તો લાસ્ટ લેક્ચર જોવાઈ ગયો હશે, જેમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની બનાવટ ભણ્યા હતા. આજે આપણે હવે ત્યાંથી આગળ વધવાનું છે, જેમાં ફક્ત આલ્ડીહાઇડ અને ફક્ત કીટોન, આલ્ડીહાઇડ અને એના વિસ્થાપિત સંયોજનો બનાવવા હોય, વિસ્થાપિત આલ્ડીહાઇડ બનાવવા હોય તો, અને પર્ટિક્યુલરલી કીટોન અથવા વિસ્થાપિત કીટોન બનાવવા હોય તો જુદી જુદી કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે એની માહિતી આપણે આજે અભ્યાસ દ્વારા લેશું. તો પહેલાં આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ માટેની કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓનો અભ્યાસ આજે કરવાનો થશે. એમાં સૌથી પહેલી પદ્ધતિ આપી છે રોઝેન-મૂન રિએક્શન. પરીક્ષાની દ્રષ્ટિએ કોમ્પિટિટિવ એક્ઝામમાં JEE નીટમાં, ગુજકેટમાં આ પદ્ધતિ ઘણીવાર પૂછાયેલી છે, એટલે અગત્યની. રોઝેન-મૂન પદ્ધતિનો સિદ્ધાંત એવો છે કે એસિડ હેલાઇડ અથવા એસાઇલ હેલાઇડ કોઈ પણ લઈ એની પ્રક્રિયા જો પેલેડિયમની હાજરીમાં હાઇડ્રોજન સાથે કરવામાં આવે, એટલે કે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવામાં આવે, પરંતુ બેરિયમ સલ્ફેટ પ્લસ સલ્ફર અથવા ક્વિનોલિન ઉમેરી અને જો પ્રક્રિયા કરવામાં આવે, જો તમને યાદ હોય તો આ પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ, લિન્ડલર્સ ઉદ્દીપક કહેવાય કે પેલેડિયમ અને હાઇડ્રોજનનું મિશ્રણ છે એ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન માટે વપરાય. પણ જો આ ઉમેરું નહીં તો પ્રક્રિયાનો વેગ ખૂબ જ વધારે હોય ને સંપૂર્ણપણે હાઇડ્રોજનેશન થઈ જાય. પરંતુ જો આ વિષ એટલે ટોક્સિક મટીરિયલ ઉમેરી દેવાની અંદર તો પ્રક્રિયાનો વેગ ઘટે, પ્રક્રિયા ધીમેથી થાય અને આંશિક હાઇડ્રોજનેશન થાય. તો આ ઉદ્દીપકને જો તમને યાદ હોય તો આપણે હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં ભણ્યા હતા આલ્કાઇનની લિન્ડલર્સ ઉદ્દીપક સાથેની પ્રક્રિયા. ત્યારે આ જ વસ્તુ હતી કે લિન્ડલર્સ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરો તો સીસ આલ્કીન બને, આલ્કાઇનનું ડાયરેક્ટ આલ્કેનમાં રૂપાંતર ના થાય, આંશિક રિડક્શન થાય, એક પાઇબંધ તૂટી અને સીસ સમઘટક આલ્કીનનો મળે. તો એ જ સિદ્ધાંત અહીંયા ઉપયોગમાં લેવામાં આવે કે જો એસાઇલ હેલાઇડનું એસિડ ક્લોરાઇડ સંયોજનનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પેલેડિયમ ધાતુની હાજરીમાં કરવામાં આવે, પરંતુ એની અંદર આ બેરિયમ સલ્ફેટ, થોડા પ્રમાણમાં સલ્ફર અને ક્વિનોલિન ઉમેરી અને જો પ્રક્રિયા કરવામાં આવે તો પૂર્ણ હાઇડ્રોજનેશન ના થાય, આંશિક હાઇડ્રોજનેશન થઈ અને આલ્ડીહાઇડ સંયોજન મળે. જો તમે આ ના નાખ્યું હોય તો પૂરેપૂરું હાઇડ્રોજનેશન થઈ અને આલ્કોહોલ બની જાય, કારણ કે આલ્ડીહાઇડમાંથી એ પાછું રિડક્શન થઈ અને પ્રાથમિક આલ્કોહોલ બને. એટલે આમ જો આંશિક રિડક્શન કરવું હોય એસાઇલ હેલાઇડનું તો એસાઇલ હેલાઇડનું આંશિક હાઇડ્રોજનેશન આ લિન્ડલર્સ ઉદ્દીપકની હાજરીમાં કરતાં આલ્ડીહાઇડ સંયોજન બને છે. આ સિદ્ધાંત ઉપર આધારિત પ્રક્રિયાને રોઝેન-મૂન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે રોઝેન-મૂન રિએક્શનનો સિદ્ધાંત યાદ રાખો કે એસાઇલ હેલાઇડ અથવા એસિડ ક્લોરાઇડનું આંશિક રિડક્શન દ્વારા આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને રોઝેન-મૂન રિએક્શન કહેવામાં આવે. હવે મને કોઈ ઉદાહરણ દઈને સમજવું હોય તો ધારો કે મારી પાસે એસેટાઇલ ક્લોરાઇડ છે. આમ કહી દઈએ કે પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટની હાજરીમાં હાઇડ્રોજનેશન એટલે રિડક્શન કરતા, જનરલી આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું એટલે આ ન લખો તો ચાલે, પણ જનરલી સલ્ફર અને ક્વિનોલિન નાખો તો પ્રક્રિયા વધુ સારી રીતના કરી શકાય. અત્યારે આપણી ટેક્સ્ટબુકમાં ખાલી બેરિયમ સલ્ફેટનો જ ઉલ્લેખ છે, તો આપણે અત્યારે હાલમાં બેરિયમ સલ્ફેટ જ લખશું, પણ ક્યારેક કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આપ્યું હોય સલ્ફર અથવા ક્વિનોલિનની હાજરીમાં તોય તમારે એમ સમજવાનું કે આપણે લિન્ડલર્સ ઉદ્દીપકની જ ચર્ચા ચાલે છે, બરાબર. તો એસેટાઇલ ક્લોરાઇડની જો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા બેરિયમ સલ્ફેટ જેવા વિષની હાજરીમાં, એટલે કે ટોક્સિક મટીરિયલની હાજરીમાં કરવામાં આવે તો એસેટાઇલ ક્લોરાઇડનું આંશિક રિડક્શન થઈ એસિટાલ્ડીહાઇડ બને. આ પ્રક્રિયાને રોઝેન-મૂન પ્રક્રિયા કહેવામાં આવે. હવે જો એરાઇલ આલ્ડીહાઇડ બનાવવું હોય તો એરોમેટિક એસિડ ક્લોરાઇડ લઈ લ્યો. તો ધારો કે બેન્ઝોઇલ ક્લોરાઇડ લીધું, તો બેન્ઝોઇલ ક્લોરાઇડની જો રોઝેન-મૂન પ્રક્રિયાથી મળતી નિપજ માગે તો આમ લખવાનું કે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પેલેડિયમ ધાતુની હાજરીમાં બેરિયમ સલ્ફેટ ઉમેરી અને જો બેન્ઝોઇલ ક્લોરાઇડનું કરવામાં આવે તો એમાંથી અનુવર્તી બેન્ઝાલ્ડીહાઇડ મળે. એટલે ઘણીવાર આ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનની અંદર MCQમાં શોર્ટ નોટમાં પૂછાયેલો છે, એટલે યાદ રાખવાનું. જો આખી શોર્ટ નોટ પૂછે તો આમ પૂછશે રોઝેન-મૂન પ્રક્રિયા સમજાવો. અને MCQમાં ઘણીવાર આવું પૂછાયેલું છે, આ આપી દીધું હોય અને એમ કીધું હોય આ પ્રક્રિયાનું નામ લખો. 4 ઓપ્શન આપી દીધા હોય તો આપણે એ પ્રક્રિયાનું નામ શું લખવાનું? રોઝેન-મૂન પ્રક્રિયા. ઘણીવાર આવું કર્યું હોય, નિપજ ના આપી હોય તો આપણને નિપજ માંગી હોય તો નિપજ લખી નાખવાની. આમાંનામાં હજી આગળ એમ કહી દઈએ કે આ આપણને અજ્ઞાત રાખે કે એક્સ નિપજ છે, પછી આગળ એમ કહી દઈએ કે આની મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો અને એમાંથી મળતી નિપજનું જળ વિભાજન કરો.
તો જો બેન્ઝાલ્ડિહાઇડ તમને આવડે, રોઝેનમૂન રિએક્શન આવડતું હોય તો આવડે કંઈ બેન્ઝાલ્ડિહાઇડ મળશે. હવે બેન્ઝાલ્ડિહાઇડ મળ્યું હોય તો એની મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી હવે દ્વિતીયક આલ્કોહોલ બને. તો આપણે એમ કહીએ કે 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ મળે. તો આમ આવી રીતના ફેરવીના ક્વેશ્ચન ઘણી રીતના પૂછી શકાય. એટલે રોઝેનમૂન પ્રક્રિયા છે એ એક્ઝામની દ્રષ્ટિએ આઈએમપી. એટલે કન્સેપ્ટ વાઇઝ યાદ રાખજો કે એસિડ ક્લોરાઇડમાંથી અથવા તો એસાઇલ હેલાઇડમાંથી આલ્ડિહાઇડ બનાવવાની આંશિક રિડક્શન દ્વારા જે પ્રક્રિયા છે એને રોઝેનમૂન પ્રક્રિયા કહેવામાં આવે. આંશિક રિડક્શન માટે કયો પ્રક્રિયક વપરાય? તો એમ કહેવાય કે રોઝેનમૂન પ્રક્રિયામાં લિન્ડલર ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે. લિન્ડલર ઉદ્દીપક એટલે શું? તો પેલેડિયમ અને હાઇડ્રોજનનું મિશ્રણ, પરંતુ ઉદ્દીપકને ઓછું સક્રિય બનાવવા માટે બહારથી મટીરિયલ ઉમેરવામાં આવે. એટલે કે પ્રક્રિયા વેગ ઘટાડવા માટે એક મટીરિયલ ઉમેરવામાં આવે એટલે એને ઉદ્દીપકીય વિષ કહેવાય. વિષ એટલે જે ટોક્સિક, કે એનું સક્રિયતા ઘટાડશે. તો એના માટે કોનો ઉપયોગ કરવામાં આવે? તો બેરિયમ સલ્ફેટ, થોડા પ્રમાણમાં સલ્ફર અને ક્વિનોલિનનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? આ જ પ્રશ્ન જો હવે થોડુંક અઘરો પૂછવો હોય, JEE લેવલથી થોડુંક આગળ વધવું હોય તો માનો કે આમ પૂછી નાખે કે આ સંયોજન છે એની લિન્ડલર પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા, તો હવે થોડોક અઘરો બને. કારણ કે તો મેં તમને હમણાં જે શરૂઆતમાં સમજાવ્યું એ તમને આવડવું જોઈએ કે લિન્ડલર પ્રક્રિયક છે આલ્કાઇનનું આલ્કીનમાં રૂપાંતર કરી શકે અને એસિડ હેલાઇડનું આલ્ડિહાઇડમાં રૂપાંતર કરી શકે. એટલે હવે જો આ પ્રોડક્ટ આપણને માંગી હોય તો આમ લખતા તમને આવડવી જોઈએ. આલ્કાઇનનું આલ્કીનમાં કન્વર્જન થશે અને આનું આલ્ડિહાઇડમાં કન્વર્જન થશે અને પાછું સિસ સમઘટક મળશે. એટલે ઝેડ અથવા સિસ આઇસોમર મળશે. ઇઝેડ નામકરણ પ્રમાણે આપવું હોય તો એમ કહેવાય ઝેડ આઇસોમર મળશે અને સિસ ટ્રાન્સ પ્રમાણે નામ આપવું હોય તો એમ કહેવાય સિસ આઇસોમર મળશે. એટલે ધારો કે મને એમ કીધું હોત કંઈ મળતી નિપજ જણાવો તો મારે જવાબમાં આ લખવાનું થાય. આનું નામ આપવું હોય તો આમ અપાય 1 2 3 4 5 એટલે સિસ, 5 એટલે પેન્ટ, પહેલો બીજો અને ત્રીજો બંધ દ્વિબંધ એટલે 3 ઇન 1 આલ એટલે પેન્ટ 3 ઇનાલ. આ સંયોજન તમને મળે. એટલે થોડુંક અઘરું બને જો આવી રીતનો ક્વેશ્ચન પૂછી નાખે. તો આમાં રોઝેનમૂન પ્રક્રિયાનો ઉપયોગ થયો અને લિન્ડલર ઉદ્દીપકની હાજરીમાં આલ્કાઇનનું આલ્કીનમાં સિસ સમઘટકમાં રૂપાંતર થાય એનો પણ ઉલ્લેખ થયો. એટલે થોડુંક અઘરું પેપર કાઢવું હોય તો આવા ક્વેશ્ચન આવી શકે. એટલે આ ઉદાહરણ લખી નાખજો. બરાબર? ત્યાર પછી આલ્ડિહાઇડની બનાવટ માટેની સેકન્ડ એક ઇમ્પોર્ટન્ટ વિશિષ્ટ પદ્ધતિ આપી જેને સ્ટીફન રિડક્શનના નામથી ઓળખવામાં આવે. એટલે હવે સેકન્ડ વન આપણે આ ભણીએ. સ્ટીફન રિડક્શન દ્વારા આલ્ડિહાઇડની બનાવટ સમજાય. તો સ્ટીફન રિડક્શન એ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનની સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ વડે થતી રિડક્શન પ્રક્રિયા છે. સ્ટેનસ ક્લોરાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે સ્ટેનસનું રૂપાંતર સ્ટેનિક ક્લોરાઇડમાં થાય અને નવજાત હાઇડ્રોજન છૂટો પડે. આ નવજાત હાઇડ્રોજન સાયનાઇડના આંશિક રિડક્શન માટે વપરાય અને આંશિક રિડક્શન દ્વારા જે નિપજ મળે એ પહેલા તબક્કામાં ઇમાઇન નિપજ મળે. આવી નિપજને ઇમાઇન નિપજ કહેવામાં આવે. સાયનાઇડનું આંશિક રિડક્શન થઈ ઇમાઇન બને. આ ઇમાઇન સંયોજનનું જો જળ વિભાજન કરો, ઇમાઇન સંયોજનમાં પાણીનો અણુ ઉમેરી એસિડિક માધ્યમમાં જો જળ વિભાજન કરો તો આલ્ડિહાઇડ અને એમોનિયમ ક્ષાર છૂટો પડે. એટલે આમ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી રિડક્શન દ્વારા આલ્ડિહાઇડ મેળવવાની આ પ્રક્રિયાને સ્ટીફન રિડક્શન તરીકે ઓળખવામાં આવે. શું છે આખો પ્રિન્સિપલ? કે સાયનાઇડની જ્યારે સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ વડે પ્રક્રિયા કરો ત્યારે ઉત્પન્ન થતો નવજાત હાઇડ્રોજન સાયનાઇડ અથવા નાઇટ્રાઇલનું આંશિક રિડક્શન કરે. એ આંશિક રિડક્શનથી ઇમાઇન નિપજ મળે. એ ઇમાઇન નિપજનું જો જળ વિભાજન કરો તો અંતિમ નિપજ આલ્ડિહાઇડ હોય, એમોનિયમ ક્ષાર છૂટો પડી જાય. તો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલનું આ રીતના આંશિક રિડક્શન કરી આલ્ડિહાઇડમાં કન્વર્જન કરવાની આ પ્રક્રિયાને સ્ટીફન રિડક્શનના નામથી ઓળખવામાં આવે. આ રિડક્શન પ્રક્રિયા છે એ સ્ટીરિયોસ્પેસિફિક એટલે કે પસંદગીની પ્રક્રિયા છે. આમાં સાયનાઇડનું જ રિડક્શન થાય. માનો કે દ્વિબંધ હોય તો દ્વિબંધનું રિડક્શન નહીં થાય. આવી રીતના ધારો કે મેં આમ આપી દીધું
કે આ એક સંયોજન છે પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ અથવા ને એક્રિલોનાઇટ્રાઇલ કહેવાય. તો પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ અથવા એક્રિલોનાઇટ્રાઇલનું જેમ કહી દઈએ કે સ્ટીફન રિડક્શનથી મળતી નિપજ જણાવો. તો દ્વિબંધ સાથે પ્રક્રિયા નહીં થાય, પસંદગીની રિડક્શન પ્રક્રિયા કહેવાય આને, કે વિશિષ્ટ રિડક્શન પ્રક્રિયા છે કે જે સાયનાઇડ સાથે અસર કરશે. દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એને અસર કરશે નહીં. એટલે જો હવે અત્યારે મને એમ કહી દઈએ કે મળતી નિપજ જણાવો, તો સાયનાઇડનું શેમાં રૂપાંતર થશે? CHOમાં રિડક્શન કરી અને પછી જળ વિભાજન કરવું એટલે જે ફાઇનલ પ્રોડક્ટ છે સાયનાઇડનું શેમાં કન્વર્ઝન થશે? આલ્ડીહાઇડમાં. તો મને નિપજ પ્રોપ 2 ઇનાલ અથવા તો એક્રોલિન અથવા તો એક્રાલ્ડીહાઇડ મળશે. એટલે જો દ્વિબંધ ધરાવતું નાઇટ્રાઇલ સંયોજન આપેલું હોય તો આ પ્રક્રિયક દ્વિબંધ સાથે પ્રક્રિયા કરશે નહીં. ક્લિયર? ખાસ ધ્યાન રાખવાનું કે ઘણીવાર આ ટાઈપની પ્રક્રિયા પૂછે તો રિડક્શન કરતા છે એટલે ઉતાવળમાં તમે પાઇબંધ તોડીને ત્યાં હાઇડ્રોકાર્બન બનાવી નાખો તો પ્રક્રિયામાં તમારો જે ઓપ્શન છે એ ખોટો પડશે. ફક્ત સાયનાઇડનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરે. ક્લિયર? સમજાય છે બધાને? હા, આમાં એક હજુ અતિ અગત્યની માહિતી તમને આપું છું, એ ભેગી નોંધી લ્યો કે આ જ પ્રક્રિયામાં જો આમ આપ્યું હોય ટીન ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા સાયનાઇડ સાથેની, તો ઉતાવળમાં તમે અત્યારે જે આલ્ડીહાઇડ લખી નાખ્યું, સ્ટીફન રિડક્શન લખી નાખ્યું અને જવાબ જો એના અનુસંધાનમાં આપી દીધો તો તમે ખોટા પડો. તમે એમ કહો સર તમે તો એને IMP લખાયું હતું, અગત્યનું કીધું હતું, તો હું હજુ એ અગત્યનું જ કહું છું સ્ટીફન રિડક્શન કે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી આંશિક રિડક્શન દ્વારા આલ્ડીહાઇડ મેળવવાની પદ્ધતિને સ્ટીફન રિડક્શન કહેવાય. આંશિક રિડક્શન માટે વપરાતો પ્રક્રિયક કયો? સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ. પણ જો મેં અહીંયા ટીન વત્તા HCl આપી દીધું તો તમે આને ઉતાવળમાં સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ ગણી લ્યો તો તમે ખોટા પડશે. એટલે જો ટીન અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ આપ્યું હોય તો પૂર્ણ રિડક્શન થઈ જાય અને તો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી પ્રાથમિક એમાઇન બને. એટલે ખાસ આ વસ્તુ અગત્યની નોંધી લેજો કે જો હું ટીન અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ આપી અને જો હું પૂછી નાખીશ તો એમ કહેવાય સાયનાઇડમાંથી પ્રાથમિક એમાઇન બને. શું કામે? કે ટીન ધાતુની HCl સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી દો ટીન ધાતુમાં એટલે પેલા SnCl2 વત્તા 2H મળે, ખૂબ ઝડપથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. આ SnCl2 પાછું HCl હારે પ્રક્રિયા કરે એટલે SnCl4 અને પાછો નવજાત હાઇડ્રોજન છૂટો પડે એટલે આ હાઇડ્રોજન છે એ પૂરતા પ્રમાણમાં ખૂબ વેગથી ઉત્પન્ન થાય એટલે આનું પૂર્ણ રિડક્શન થઈ જાય. પૂર્ણ રિડક્શન થઈ જાય તો પૂરેપૂરા 2 પાઇબંધ તૂટી જાય અને એમાઇન સંયોજન બને. પણ જો આ જ જગ્યાએ મેં આમ આપ્યું SnCl2 વત્તા HCl તો પ્રક્રિયા ધીમે ધીમે થશે એટલે આંશિક રિડક્શન થશે. પહેલા તબક્કામાં ઇમાઇન બનશે, જે આ ઇમાઇન મળ્યું એનું તમે હવે જળ વિભાજન કરી નાખશો તો અંતિમ નિપજ કઈ મળશે? આલ્ડીહાઇડ મળશે. એટલે આમ ખાસ ધ્યાન રાખવાનું કે આ બે વચ્ચેનો ડિફરન્સ તમને સમજાવવો જોઈએ. ક્યારેક આ મેરા ઉપર આમ આપી દઈએ તો જે નિપજ છે એ કઈ મળશે? પ્રાથમિક એમાઇન મળશે. ટીન અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ આપ્યું હોય તો પ્રાથમિક એમાઇન બનશે. સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ આપ્યું હોય તો ઇમાઇન બનશે આંશિક રિડક્શન થઈને અને એ ઇમાઇન બન્યા પછી જે અંતિમ નિપજ જળ વિભાજનથી મળે આલ્ડીહાઇડ હોય. ક્લિયર? આમાં એમાઇન બને, આમાં ઇમાઇન બને, આમાં પૂર્ણ રિડક્શન 2 પાઇબંધ તૂટી અને પ્રાથમિક એમાઇન બન્યું, આમાં એક જ પાઇબંધ તૂટે અને આંશિક રિડક્શન શબ્દ એટલે હું વારંવાર બોલું. એટલે સ્ટીફન રિડક્શન એ આંશિક રિડક્શનની પ્રક્રિયા થાય સાયનાઇડ અથવા નાઇટ્રાઇલની. અને બીજું એ યાદ રાખવાનું કે પસંદગીની રિડક્શન પ્રક્રિયા છે કે સાયનાઇડ સિવાયનું જો આવી રીતના દ્વિબંધ કે ત્રિબંધ જો શૃંખલામાં હાજર હોય તો એનું રિડક્શન આ પ્રક્રિયક દ્વારા થઈ શકશે નહીં. ક્લિયર? એટલે સ્ટીફન રિડક્શન સમજાવો એમ કહીએ તો આ 2 માહિતી સ્ટોર કરી અને વ્યવસ્થિત રીતના લખી નાખજો. સાવ સહેલું છે, કન્સેપ્ટ યાદ રાખવાના. રોઝેનમૂન પ્રક્રિયા આખી તમે જો ન યાદ રાખો અને ખાલી એક વાક્ય યાદ રાખો, એસિડ હેલાઇડમાંથી આલ્ડીહાઇડ બનાવવાની પ્રક્રિયા છે. ક્લિયર? એક એલિફેટિકનું ઉદાહરણ આપી દો, એક એરોમેટિકનું ઉદાહરણ આપી દો કે એસિટાઇલ ક્લોરાઇડમાંથી એસિટાલ્ડીહાઇડ બને, બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બને. સેકન્ડ વન, કયો રિડક્શન કરતા પ્રક્રિયક વપરાય રોઝેનમૂન રિએક્શન દરમિયાન? કયો રિડક્શન કરતા પ્રક્રિયક વપરાય એસિડ ક્લોરાઇડ માટે? તો લિનલેર ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે એટલે આંશિક રિડક્શન થઈ આલ્ડીહાઇડ બને. તો એ જ રીતના સ્ટીફન રિડક્શન છે એ નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડમાંથી આલ્ડીહાઇડના કન્વર્ઝનની પ્રોસેસ છે. ક્લિયર?
રિડક્શન કરતાં કયો વપરાય? સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ. ખાસ ધ્યાન રાખવાનું કે એમાં ટીન અને હાઇડ્રોક્લોરિક એસિડ જો લઈ લીધું હોય પ્રક્રિયા દરમિયાન તો પૂર્ણ રિડક્શન થઈ અને પ્રાથમિક એમાઇન બને. ક્લિયર? સમજાય છે બધાને? પરફેક્ટ. હા, તો હવે આગળ વધીએ. ત્યાર પછી સ્ટીફન રિડક્શનમાં જો આપણે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલનું આંશિક રિડક્શન સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વડે કર્યું, એને બદલે જો ડાયબાલ એચ રિડક્શન કરતા પ્રક્રિયક છે એનો ઉપયોગ કરી અને પછી જળ વિભાજન કરવામાં આવે તો પણ મળતી નિપજ આલ્ડીહાઇડ હોય. ડાયબાલ એચ અગત્યનો રિડક્શન કરતા પ્રક્રિયક છે એનું આખું. ડાયબાલ એચ જે પ્રક્રિયક છે એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સરખામણીએ નિર્બળ રિડક્શન કરતામાં આવે. ઉપરાંત આંશિક રિડક્શન માટે વપરાતો અને પસંદગીનો રિડક્શન કરતા પ્રક્રિયક છે. પસંદગીનો એટલે હમણાં જ મેં તમને સમજાવ્યું કે જો સંયોજનમાં દ્વિબંધ કે ત્રિબંધ કે અસંતૃપ્તતા હોય તો એની સાથે આ ડાયબાલ એચની રિડક્શન કરતા પ્રક્રિયકથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થતું નથી. આપેલા ફંક્શનલ ગ્રુપ સાથે જ પર્ટિક્યુલરલી પ્રક્રિયા કરે. એટલે ડાયબાલ એચ કાર્બનિક રસાયણમાં વપરાતો એક નિર્બળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સાપેક્ષે આંશિક રિડક્શન માટે વપરાતો પ્રક્રિયક છે અને એ પસંદગીનો રિડક્શન કરતા પ્રક્રિયક કહેવાય. બરાબર? હવે એ ડાયબાલ એચનું આખું નામ જો આપવું હોય તો આમ અપાય ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એટલે જો એનું બંધારણ લખવું હોય તો આ રીતના આઇસોબ્યુટાઇલ શૃંખલા બે વાર એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે જોડાયેલી હોય એટલે એને ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના નામથી ઓળખવામાં આવે. સંજ્ઞામાં ઘણીવાર આવી રીતના લખી નાખ્યું હોય આઇસોબ્યુટાઇલ અને એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો જો આ ડાયબાલ એચ રિડક્શન કરતા પ્રક્રિયકની હાજરીમાં સાયનાઇડનું આંશિક રિડક્શન કરો તો આગળ ભણ્યા એમ જ ઇમાઇન મળશે. આ વિસ્થાપિત ઇમાઇનનું જો ત્યારબાદ જળ વિભાજન કરો તો આલ્ડીહાઇડ સંયોજન બને. આમ સાયનાઇડનું જો SnCl2 અને HClના મિશ્રણ વડે આંશિક રિડક્શન કરી અને આલ્ડીહાઇડ મેળવો તો એને સ્ટીફન રિડક્શન કહેવાય. પણ આને સ્ટીફન રિડક્શન ના કહેવાય. પ્રક્રિયા એની જ છે પણ હવે તો એમ બોલાય કે ડાયબાલ એચ વડે રિડક્શન કરી અને સાયનાઇડ અને નાઇટ્રાઇલનું રૂપાંતર પણ આલ્ડીહાઇડમાં કરી શકાય છે. અનુવર્તી આલ્ડીહાઇડ સંયોજન બનાવી શકાય છે. અને આગળ ભણ્યા એ જ વસ્તુ અહીંયા આવે કે જો શૃંખલામાં દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એના વડે એ દ્વિબંધ કે ત્રિબંધની અસંતૃપ્તતાનું ડાયબાલ એચ વડે રિડક્શન થઈ શકતું નથી. આ જ ડાયબાલ એચ પ્રક્રિયક એમને લઈ અને જો એસ્ટર સંયોજન લઈ લો તો એસ્ટર સંયોજનનું પણ ડાયબાલ એચ વડે રિડક્શન થઈ શકે અને એ પણ આંશિક રિડક્શન થઈ આલ્ડીહાઇડમાં કન્વર્ઝન થઈ શકે. એક આલ્ડીહાઇડનો અણુ મળે અને બીજો આલ્કોહોલનો અણુ છૂટો પડે. ડાયબાલ એચ વડે જો એસ્ટર સંયોજનનું રિડક્શન કરવામાં આવે તો અનુવર્તી આલ્ડીહાઇડ સંયોજન મળે. એક અણુ આપણને કયો મળશે? આલ્ડીહાઇડનો અને એક અણુ કોનો મળશે? આલ્કોહોલનો. એટલે આ પ્રક્રિયા પણ આંશિક રિડક્શનની ગણાય. નહીં તો શું થાય કે આલ્ડીહાઇડનું પાછું છે એમાં રૂપાંતર થઈ જાય આલ્કોહોલમાં. અને પહેલાના પાઠમાં આપણે જે ભણ્યા હતા કે એસ્ટરનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન નથી થતું પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થઈ શકે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ્યારે રિડક્શન કર્યું એસ્ટરનું ત્યારે યાદ કરો બે પ્રોડક્ટ મળતી હતી. એક આલ્કોહોલનો અણુ અને બીજો આલ્કોહોલનો અણુ. તો આમાં આલ્કોહોલ નહીં, આમાં પહેલા સ્ટેપે પ્રક્રિયા અટકી જાય. કયો નિપજ મળે? આલ્ડીહાઇડ. એટલે આ પ્રક્રિયા પણ કેવી ગણાય? આંશિક રિડક્શનની ગણાય કે કોઈ પણ એસ્ટર સંયોજનનું ડાયબાલ એચ વડે રિડક્શન કરી જળ વિભાજન કરવામાં આવે તો તેમાંથી મળતી રિડક્શન પ્રોસેસથી જે નિપજ મળે છે એ આલ્ડીહાઇડ હશે. બીજો અણુ છૂટો પડે એ આલ્કોહોલનો હોય. અત્યારે આપણને ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપ્યું છે એને જો હવે પરીક્ષામાં પૂછે તો આમ કહી દઈએ કે અહીં મળતી નિપજ જણાવો. તો હવે તમને નિપજ જો અત્યારે આપણે ભણ્યા છે યાદ હોય તો આવડી જાય. જે પ્રોડક્ટ છૂટી પડશે એ આલ્ડીહાઇડ છૂટું પડશે. બીજો અણુ આલ્કોહોલનો મળશે. ક્લિયર? એટલે એસ્ટરનું આ રિડક્શન કરતા વડે અનુવર્તી આલ્ડીહાઇડમાં રૂપાંતર કરી શકાય. બધામાં શું યાદ રાખવાનું? આંશિક રિડક્શનની પ્રક્રિયા ગણાય. બરાબર? આનું નામ આપવું હોય તો આમ આપી શકાય CH3 CH2 9 COOH
આમ હોય, આ કાર્બોક્સિલિક એસિડ હોય તો એને અનડેકેનોઇક એસિડ કહેવાય. અનડેકેનોઇક એસિડ. કેટલા કાર્બન છે? 9 ને 1 10 ને 1 11. 11 કાર્બન છે એટલે અનડેકેન. એટલે એના ઉપરથી શું નામ અપાય? અનડેકેનોઇક એસિડ. એટલે આનું નામ આપવું હોય હવે આ સંયોજનનું તો આમ અપાય ઇથાઇલ અનડેકેનોએટ. ઇથાઇલ અનડેકેનોએટ. ક્લિયર? તો જો આવી રીતની ક્યારેક ક્વેશ્ચન આવે તો આંશિક રિડક્શનની પ્રક્રિયાથી એસ્ટરમાંથી આલ્ડીહાઇડ બનાવવાની પદ્ધતિ છે, આમ સમજો. હવે ભલે ટેક્સ્ટબુકમાં ના લખ્યું હોય પણ હું કહું છું યાદ રાખજો કે જો એસાઇલ ક્લોરાઇડ લીધું હોય અને એની ડાઇબલ એચ સાથે પ્રક્રિયા કરી અને જો રિડક્શન કરવામાં આવે તો એમાંથી પણ અનુવર્તી આલ્ડીહાઇડ બને. હમણાં કેમ આપણે રોઝેનમૂન પ્રક્રિયા ભણ્યા કે એસાઇલ હેલાઇડમાંથી આલ્ડીહાઇડની બનાવટ લિન્ડલર ઉદ્દીપક દ્વારા, તો એ જ એસાઇલ હેલાઇડનું જો ડાઇબલ એચ વડે રિડક્શન કરવામાં આવે તો પણ અનુવર્તીની પદ આલ્ડીહાઇડ જ હોય. એટલે ક્યારેક કોઈક વખત આવી રીતના એસાઇલ હેલાઇડ આપી અને જો આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન માંગ્યું હોય તો તમારે એની અંતિમ નિપજ આલ્ડીહાઇડ જ આપવાની. એનું પણ આંશિક રિડક્શન ડાઇબલ એચ વડે થઈ શકે. ક્લિયર? તો અત્યારે આપણે જે ભણ્યા એમાં પહેલી પ્રક્રિયા કઈ ભણ્યા? રોઝેનમૂન રિએક્શન, ત્યાર પછી સ્ટીફન રિડક્શન અને ત્યાર પછી ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે નાઇટ્રાઇલ એસ્ટર અને એસિડ ક્લોરાઇડનું રિડક્શન દ્વારા આલ્ડીહાઇડ. ક્લિયર? હવે કેટલાક હાઇડ્રોકાર્બન દ્વારા આલ્ડીહાઇડની બનાવટ આપણે ભણીએ છીએ. એમાંય પર્ટિક્યુલરલી એરાઇલ આલ્ડીહાઇડ એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ બનાવવાની કેટલીક પ્રક્રિયાઓ આપણને આપી છે. તો બેન્ઝીન અથવા ટોલ્યુઇનમાંથી જો આલ્ડીહાઇડ બનાવવું હોય તો કઈ રીતના બનાવી શકાય એ ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે. તો ટોલ્યુઇનમાંથી જો આલ્ડીહાઇડ બનાવવું હોય તો સિમ્પલી હાઇડ્રોજન દૂર કરીને ઓક્સિજન દાખલ કરવો છે એટલે ટોલ્યુઇનના મિથાઇલ સમૂહના ઓક્સિડેશન દ્વારા બનાવી શકાય. તો હાઇડ્રોકાર્બનવાળા ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું હતું કે જો ટોલ્યુઇનનું કેમિનોફોરની હાજરીમાં એસિડિક માધ્યમ કે બેઝિક માધ્યમમાં અથવા પોટેશિયમ ડાઇક્રોમેટનું એસિડિક માધ્યમમાં અથવા નાઇટ્રિક એસિડ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જો આલ્કાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન કરવામાં આવે તો પહેલા તબક્કામાં બેન્ઝાલ્ડીહાઇડ બને. પણ જો આવા પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયક લીધા હોય તો બેન્ઝાલ્ડીહાઇડનું પાછું રૂપાંતર બેન્ઝોઇક એસિડમાં થઈ આપણને ફાઇનલ પ્રોડક્ટ કઈ મળે? ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ. બરાબર? એટલે ટોલ્યુઇનમાંથી બહુ સરળતાથી પૂર્ણ ઓક્સિડેશન કરી અને બેન્ઝોઇક એસિડ બનાવી શકાય. પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવે. માનો કે અત્યારે હવે હું આમે લઈ શકું હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં Cr2O3 અને Al2O3ના મિશ્રણ વડે જો 600 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવા ઊંચા તાપમાને પ્રક્રિયા કરું તો પણ ટોલ્યુઇનનું મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન થઈ અથવા તો આલ્કાઇલ બેન્ઝીનના આલ્કાઇલનું ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ એટલે કે અત્યારે બેન્ઝોઇક એસિડ મળે. પણ હવે અત્યારે આપણે આ બેન્ઝોઇક એસિડ સુધી નથી જવું. આપણે પ્રક્રિયા ક્યાં અટકાવી દેવી છે? બેન્ઝાલ્ડીહાઇડ. એટલે આમ કેટલાક વિશિષ્ટ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકોનો ઉપયોગ કરો તો ટોલ્યુઇનમાંથી આંશિક ઓક્સિડેશન થઈ એટલે કે હાઇડ્રોકાર્બનનું આંશિક ઓક્સિડેશન થઈ અને બેન્ઝાલ્ડીહાઇડ એટલે કે એરાઇલ આલ્ડીહાઇડ પણ બનાવી શકાય. તો એ બનાવવાની બે પ્રક્રિયાઓ આપણને આપી છે. એમાં સૌથી પહેલી પ્રક્રિયા પિટાર્ડ પ્રક્રિયા આપણને આપી છે. તો પિટાર્ડ પ્રક્રિયા દ્વારા જો ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું આંશિક ઓક્સિડેશન કરી અને બેન્ઝાલ્ડીહાઇડ મેળવી શકાય. પ્રક્રિયા દરમિયાન ક્રોમાઇલ ક્લોરાઇડને કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા બિનજલીય દ્રાવકમાં જો લઈ અને પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાને અંતે બેન્ઝાલ્ડીહાઇડ મળે. એટલે કે આંશિક ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. બેન્ઝોઇક એસિડ તો બહુ સરળતાથી પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયા વડે મળી શકાય. પણ જો તમારે ફાઇનલ પ્રોડક્ટ બેન્ઝાલ્ડીહાઇડ અટકાવી દેવી હોય તો તમારે આવા વિશિષ્ટ પ્રક્રિયકોનો ઉપયોગ કરવો પડે. તો જો ક્રોમાઇલ ક્લોરાઇડની સાથે કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા બિનજલીય દ્રાવકમાં પ્રક્રિયા કરી ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન કરવામાં આવે તો ફાઇનલ પ્રોડક્ટ બેન્ઝાલ્ડીહાઇડ મળે. ક્લિયર? આખી પ્રક્રિયા બે તબક્કામાં થાય. પહેલા તબક્કામાં ક્રોમાઇલ ક્લોરાઇડની જ્યારે ટોલ્યુઇન સાથે પ્રક્રિયા કરો ત્યારે ક્રોમિયમનો સંકીર્ણ ક્ષાર બને. ક્રોમિયમનો સંકીર્ણ ક્ષાર બને. આ ક્રોમિયમનો જે સંકીર્ણ ક્ષાર છે એનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો એટલે હાઇડ્રોક્સી ક્રોમાઇલ ક્લોરાઇડ દૂર થઈ જાય અને આની સાથે
ઓક્સિજન જોડાઈ જાય તો હવે જે નિપજ બને એ આલ્ડીહાઇડ બને. એટલે આમ ટોલ્યુઇનની ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં પહેલા તબક્કામાં ક્રોમિયમનો સંકીર્ણ ક્ષાર બને. એક ક્ષારનું જળ વિભાજન કરતાં અંતિમ નિપજ ફાઇનલ પ્રોડક્ટ આલ્ડીહાઇડ મળે અથવા બેન્ઝાલ્ડીહાઇડ અત્યારે આપણે જો લઈએ છીએ તો બેન્ઝાલ્ડીહાઇડ મળે. ક્લિયર? આ પ્રક્રિયાને ટોલ્યુઇનના આલ્કાઇલ સમૂહનું આ રીતના ઓક્સિડેશન કરો છો એ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આ જ જગ્યાએ ધારો કે મને આમ આપ્યું હોય ઇથાઇલ બેન્ઝીન આપ્યું હોય અને એમ કહી દઈએ કે ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન કરતા તો તમારે ડાયરેક્ટ ફાઇનલ પ્રોડક્ટ લખી નાખવાની કે તો 1-ફિનાઇલ ઇથેનોલ બને. CH3 સમૂહનું આલ્કાઇલ સમૂહનું ઓક્સિડેશન થઈ અને આલ્ડીહાઇડમાં રૂપાંતર થાય. તો તમારે એમ કહી દેવાનું કે આ રીતના 1-ફિનાઇલ ઇથેનોલ મળશે. આ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવે. બરાબર? હવે માનો કે ક્રોમાઇલ ક્લોરાઇડ નથી લેવું અને એને બદલે બીજો પસંદગીનો પ્રક્રિયક વાપરવો છે તો ક્રોમાઇલ ક્લોરાઇડને બદલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડનું મિશ્રણ લઈ જેમ નિપજ મળે એનું જળ વિભાજન કરતાં પણ આ જ પ્રક્રિયા થઈ અને આલ્ડીહાઇડમાં રૂપાંતરિત કરી શકાય. એટલે જો ટોલ્યુઇનની ક્રોમિયમ ટ્રાયોક્સાઇડના એસિટિક એનહાઇડ્રાઇડમાં બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ જળ વિભાજન કરવામાં આવે તો ટોલ્યુઇનનું બેન્ઝાલ્ડીહાઇડમાં રૂપાંતર થાય. ક્લિયર? ક્રોમાઇલ ક્લોરાઇડને બદલે પ્રક્રિયક બદલાયો છે, સિદ્ધાંત એને રહે. જો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરેલી હોય તો પહેલા તબક્કામાં બેન્ઝિલિડીન ડાયએસિટેટ મળશે. આ પ્રકારનું એક કાર્બનિક સંયોજન મધ્યસ્થ નિપજ તરીકે મળશે અને બેન્ઝિલિડીન ડાયએસિટેટ તરીકે ઓળખવામાં આવે. આ બેન્ઝિલિડીન ડાયએસિટેટનું જો જળ વિભાજન કરો તો પાણીનો અણુ ઉમેરાય, 2 એસિટિક એસિડ છૂટા પડશે અને બેન્ઝાલ્ડીહાઇડ મળશે. એટલે આમ તો પ્રક્રિયાને અંતે મુખ્ય નિપજ જે છે એ બેન્ઝાલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. એટલે જો એમ કહી દઈએ કે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્ડીહાઇડ બનાવવું છે તો એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એરાઇલ આલ્ડીહાઇડ બનાવવાની આપણને કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે. એમાં સૌથી પહેલી પ્રક્રિયા આપણે ઇટાડ પ્રક્રિયા ભણ્યા. ઇટાડ પ્રક્રિયા એટલે વાસ્તવમાં શું થયું કે એરાઇલ હાઇડ્રોકાર્બનના એટલે કે ટોલ્યુઇન જેવું ઉદાહરણ લઈને સમજો તો એરોમેટિક ચક્ર સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહના ઓક્સિડેશનની પ્રક્રિયાથી આલ્ડીહાઇડ બનાવવાની આ પ્રક્રિયા થઈ. ક્લિયર? એટલે જો ટોલ્યુઇન લીધું હશે તો બેન્ઝાલ્ડીહાઇડ બનશે. ઇથાઇલ બેન્ઝીન લીધું હશે તો મેં તમને હમણાં સમજાવ્યું 1-ફિનાઇલ ઇથેનોલની નિપજ છૂટી પડશે. ક્લિયર? પ્રક્રિયક તરીકે ક્રોમાઇલ ક્લોરાઇડનું કાર્બન ડાઇસલ્ફાઇડમાં બનાવેલું દ્રાવણ લઈ શકાય અને નહીં તો પ્રક્રિયક તરીકે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પણ ઉપયોગ કરી શકાય. ક્લિયર? જો આ પ્રક્રિયક લીધો હોય તો જનરલી ટેમ્પરેચર 273 થી 283 કેલ્વિનની આસપાસ રાખવામાં આવે. આ પ્રક્રિયક જો ઉપયોગમાં લેતા હોય તો ટેમ્પરેચર જનરલી 273 થી 283 કેલ્વિનની નજીકનો રાખવામાં આવે. તો આને ટોલ્યુઇનના મિથાઇલ સમૂહને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. પણ કેવું ઓક્સિડેશન બોલાય? આંશિક ઓક્સિડેશન. કારણ કે જો આ આલ્કાઇલ સમૂહનું પૂર્ણ ઓક્સિડેશન કરી નાખો તો ફાઇનલ પ્રોડક્ટ કાર્બોક્સિલિક એસિડ બને. પણ આપણે વચ્ચેના સ્ટેપે આલ્ડીહાઇડના સ્ટેપે અટકાવી દઈએ છીએ એટલે આ પ્રક્રિયા આંશિક ઓક્સિડેશનની બોલાય. ક્લિયર છે? સમજાય છે? આવી જ એક પ્રક્રિયા આપણે આવી ભણ્યા હતા કે ટોલ્યુઇનની જો પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન પ્રક્રિયા કરો તો પહેલાં બેન્ઝાઇલ ક્લોરાઇડ બને. હજુ વધારે પ્રમાણમાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝાલ ડાયક્લોરાઇડ બને અને આવા બેન્ઝાલ ડાયક્લોરાઇડ જેવા સંયોજનનું જો ઊંચા તાપમાને જળ વિભાજન કરો તો ડાયક્લોરાઇડનું જળ વિભાજન અનુવર્તી આલ્ડીહાઇડમાં થાય. હમણાં જ હજુ મેં તમને આ રિમર્ટીમાન પ્રક્રિયા વખતે શીખવાડ્યું હતું. રિમર્ટીમાન પ્રક્રિયા જ્યારે આપણે ભણ્યા ત્યારે ફોર્માઇલેશનની પ્રક્રિયા હતી ત્યારે આપણે વચ્ચે એવું ભણ્યા હતા કે વચ્ચે બેન્ઝાલ ડાયક્લોરાઇડ જેવી મધ્યસ્થ નિપજ મળે. ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ વખતે આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ થઈ ગયો હતો કે બેન્ઝાલ ડાયક્લોરાઇડનું જો જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી આલ્ડીહાઇડ નિપજ છૂટી પડે. પ્રક્રિયા દરમિયાન થતું શું હોય કે પહેલાં ડાયોલ નિપજ મળતી હોય જળ વિભાજનના અંતે. પણ ડાયોલ નિપજ છે જેમિનલ ડાયોલ અસ્થાયી હોય એટલે ઊંચા તાપમાને તરત જ પાણીનું અણુ ગુમાવી દઈએ. પાણીનું અણુ ગુમાવી દઈએ એટલે આપણને
ફાઇનલ પ્રોડક્ટ બેન્ઝાલ્ડિહાઇડ મળે. પણ હવે આપણને વચ્ચે ડાયોલ નિપજ આપી નથી એટલે આપણે લખવી નહીં, પણ સમજવું ખરી કે જળ વિભાજન કરો ત્યારે પહેલાં કઈ પ્રોડક્ટ મળે, આવી રીતની જેમિનલ ડાયોલ પ્રોડક્ટ મળે. એ જેમિનલ ડાયોલ પ્રોડક્ટમાંથી પછી ઊંચા તાપમાને જેમિનલ ડાયોલ અસ્થાયી હોય, પાણીનું અણુ દૂર થઈ અને તરત જ એનું કન્વર્ઝન આલ્ડિહાઇડમાં થાય. તો આમ ટોલ્યુઇનના મિથાઇલ સમૂહના ક્લોરિનેશન અને જળ વિભાજન દ્વારા પણ આ રીતના બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. આ વખતે જ નીટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. નીટ 2020માં આ પ્રશ્ન હતો. બેઠે બેઠો ટેક્સ્ટ બુકનો થાય. આ અજ્ઞાત રાખ્યું હતું, પૂછ્યું હતું કે અહીંયા શું હોય, તો જવાબ શું આવે? બેન્ઝાલ ડાયક્લોરાઇડ હોય. હા, આમાં એક ટેક્સ્ટ બુકમાં વાક્ય અંડરલાઇન કરીને રાખજો. બેન્ઝાલ્ડિહાઇડના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય. એટલે જો ક્યારેક એમ કહી દઈએ કે બેન્ઝાલ્ડિહાઇડના ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા લખો, તો પછી રોઝેનમુન્ડ રિએક્શન ના લખાય, ઇટાડ પ્રક્રિયા ના લખાય, તો પછી આ પ્રક્રિયા લખવી પડે. કારણ કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે મેજોરિટી આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. બરાબર? એટલે ટેક્સ્ટ બુકમાં આ જે વાક્ય છે કે ઔદ્યોગિક ઉત્પાદન માટેની પ્રક્રિયા છે, તે અંડરલાઇન કરીને રાખવાનું. જો પૂછે કે ઔદ્યોગિક ઉત્પાદન માટેની પ્રક્રિયાનું સમીકરણ બેન્ઝાલ્ડિહાઇડ માટે લખો, તો તમારે આ એક જ પ્રોસેસ પહેલાં લખવાની થશે. ક્લિયર? હવે એવી જ રીતના બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયા આપી છે. એ પ્રક્રિયાને ગટરમેન કોચ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ગટરમાન કોચ પ્રક્રિયા દ્વારા બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતરની પ્રક્રિયા સમજાવો. તો જો ગટરમેન કોચ પ્રક્રિયા સમજાવી હોય તો આ રીતના સમજાવવામાં આવે કે બેન્ઝીનને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી ફોર્માઇલેશન એટલે કે CHO સમૂહ દાખલ થઈ બેન્ઝાલ્ડિહાઇડ બને. બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીનમાં ફોર્માઇલેશન એટલે કે CHO સમૂહ દાખલ થઈ બેન્ઝાલ્ડિહાઇડ બને. આ પ્રક્રિયાને ગટરમાન કોચ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બેન્ઝીનમાંથી પ્રત્યક્ષ ડાયરેક્ટ સીધું બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા થાય. આની પહેલાં આપણે જે ભણ્યા એ ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. અત્યારે જે હવે ભણીએ છીએ બેન્ઝીનનું ડાયરેક્ટ કન્વર્ઝન કરી અને આલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયા થાય. બરાબર? આખી પ્રક્રિયાનું જો મિકેનિઝમ થોડા ઘણા અંશે સમજવી હોય ઝડપથી તો એ આ રીતના થાય કે કાર્બન મોનોક્સાઇડ જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે પહેલાં યોગશીલ પ્રક્રિયા થઈ હવે એક અસ્થાયીની પચોટી કરે. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ક્લોરિન સાથે જોડાય એટલે કાર્બ કેટાયન બને. આ કાર્બ કેટાયન બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદક પ્રત્યે આકર્ષાય જોડાય એટલે બેન્ઝાલ્ડિહાઇડ બને. જ્યાંથી H+ રિમૂવ થાય એ પાછું આ ક્લોરિન સાથે જોડાઈ જાય એટલે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ હતું એને આપણને મળી જાય. એટલે અત્યારે આખી પ્રક્રિયાની મિકેનિઝમ જો રફલી સમજવી હોય તો આમ છે કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હવે એક અસ્થાયીની પછેટી પડે. આ લુઈસ એસિડ સાથે જોડાય AlCl4- બને એટલે આ કાર્બ કેટાયન બેન્ઝીન સાથે જોડાય. બેન્ઝીન સાથે જોડાય એટલે ત્યાંથી જે H+ મુક્ત થાય પાછું Cl- સાથે જોડાઈ જાય એટલે આપણને અંતિમ નિપજ બેન્ઝાલ્ડિહાઇડ મળે. ક્લિયર? હવે માનો કે વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા હોય તોય બની શકે. અહીંયા મેં આમ લખ્યું હોય કે મારી પાસે એનિસોલ છે તો તમારે ફાઇનલ પ્રોડક્ટ આવી જશે પેરામિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ બનશે. મુખ્ય નિપજ કઈ મળશે? પેરામિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. એટલે આવી રીતના બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા હોય તો આ પ્રક્રિયાનો ગટરમાન કોચ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય. આવી જ એક પ્રક્રિયા JEE નીટ માટે વધારાની લખાવું છું. લખવી હોય તો લખી નાખજો. આ પ્રક્રિયાને ગટરમેન આલ્ડિહાઇડ પ્રક્રિયા કહેવામાં આવે. ગટરમાન આલ્ડિહાઇડ સંશ્લેષણ. અત્યારે જે ભાઈ એ ગટરમાન કોચ પ્રક્રિયા હતી. હવે જે હું બોલું છું એનું નામ બદલાઈ ગયું ગટરમેન આલ્ડિહાઇડ સંશ્લેષણ. આ પ્રક્રિયામાં બેન્ઝીન એમને રાખો પણ જે કાર્બન મોનોક્સાઇડ અને HCl લેતા હતા એની બદલે હાઇડ્રોજન સાયનાઇડ અને HCl લેવામાં આવે અને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. HCl અને HClના મિશ્રણ સાથે જ્યારે પ્રક્રિયા કરો બેન્ઝીનની ત્યારે એમાંથી આ રીતનું
ઇમાઇન હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર બને. HCl અને હાઇડ્રોક્લોરિક એસિડની જ્યારે બેન્ઝીન સાથે પ્રક્રિયા કરો ત્યારે આવી રીતનો એક ઇમાઇન હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર મળે. એની પાછું જળ વિભાજન કરી નાખો એટલે અહીંથી એમોનિયમ ક્લોરાઇડ છૂટું પડી જાય અને બેન્ઝાલ્ડિહાઇડ બને. એટલે જો કાર્બન મોનોક્સાઇડ અને HClને બદલે હાઇડ્રોજન સાયનાઇડ અને HCl સાથેની પ્રક્રિયા જો કરી અને આલ્ડીહાઇડ બનાવો તો આ પ્રક્રિયાને ગેટરમેન આલ્ડીહાઇડ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે. બેન્ઝીનની હાઇડ્રોજન સાયનાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જેવા લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો આવો ઇમાઇન હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર બને. આ ક્ષારનું જળ વિભાજન કરતાં બેન્ઝાલ્ડિહાઇડ બને. તો આ પ્રક્રિયાને ગટરમાન આલ્ડીહાઇડ પ્રક્રિયા કહેવાય. ફરક શું પડ્યો? ઓમાં આપણે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ લેતા હતા. આમાં એની જગ્યાએ શું લેવાનું? હાઇડ્રોજન સાયનાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ લેવાનું. તો પણ આવી રીતના બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. બરાબર? એટલે આ એક્સ્ટ્રા છે. આખો પાઠ થઈ જાય પછી આ એક્સ્ટ્રા વસ્તુ જો થાય તો કરવાનું. ક્લિયર? એવું ન થવું જોઈએ કે ગટરમાન કોચ પ્રક્રિયા ના આવડે તો આપણે એક્સ્ટ્રા કરીએ એનું કોઈ મહત્વ નહીં. પહેલાં તો ગટરમાન કોચ પ્રક્રિયા આવડવી જ જોઈએ. એ થઈ જાય તો પછી જો વધારાનો સમય મળે અને આ વાંચવું હોય તો વાંચવાનું. બરાબર? એના જેવું જ છે, સિમિલર છે એટલે મેં તમને લખાવ્યું. ખાસ કરીને JEE નીટ માટે જો સિમિલારિટીવાળું પૂછવું હોય તો પૂછી શકે ભાઈ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની જ પ્રક્રિયા છે. ફરક ખાલી કાર્બન મોનોક્સાઇડની જગ્યાએ આપણે શું લીધું? હાઇડ્રોજન સાયનાઇડ. આટલો જ ફરક રાખીને આખી પ્રક્રિયા તમારે સમજવાની છે. બરાબર? આ જ ગટરમેન પ્રક્રિયા એરાઇલ હેલાઇડ બનાવવા માટે વપરાય. ખાલી ગટરમેન પ્રક્રિયા, ગટરમાન કોચ કે ગટરમાન આલ્ડીહાઇડ પ્રક્રિયા નહીં. ખાલી એમ કે ગટરમેન પ્રક્રિયા સમજાવો તો તમારે બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ એનિલિનમાંથી બનાવવાનું. અને આ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડની કોપર ધાતુની હાજરીમાં HCl અથવા તો HBr સાથે પ્રક્રિયા કરો. કોપર પાવડર સાથે જો HCl કે HBr સાથે પ્રક્રિયા કરો તો અનુવર્તી ક્લોરોબેન્ઝીન અથવા તો બ્રોમોબેન્ઝીન બની જાય. નાઇટ્રોજન વાયુ મુક્ત થઈ જાય. આ પ્રક્રિયાને ગેટરમેન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ખાલી ગટરમેન પ્રક્રિયા લખ્યું હોય તો આ લખવાની. ગટરમાન કોચ પ્રક્રિયા કીધી હોય તો આપણે ઓલી આલ્ડીહાઇડ વાળી કરવાની. ગટરમાન આલ્ડીહાઇડ સંશ્લેષણ કીધું હોય તો એ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ જ બનાવવાનું. પણ તો કાર્બન મોનોક્સાઇડને બદલે હાઇડ્રોજન સાયનાઇડનો ઉપયોગ કરી ઇમાઇન બનાવીને પછી આલ્ડીહાઇડમાં કન્વર્ઝન કરવાનું. ક્લિયર? એટલે આ ગટરમાન શબ્દ 3 જગ્યાએ આવ્યો. ગટરમાન કોચ, ગટરમાન પ્રક્રિયા અને ગટરમાન આલ્ડીહાઇડ સંશ્લેષણ. ગટરમાન આલ્ડીહાઇડ તો ચાલો ટેક્સ્ટબુકમાં નથી, પણ ગટરમાન કોચ અને ગટરમાન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા તમારે આવશે એમાઇનવાળા પાઠમાં. પણ મિક્સ ના થઈ જાય એટલે અત્યારથી જ તમને ભણાવી દઉં છું કે જો ખાલી ગટરમાન પ્રક્રિયા કીધી હોય તો બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડમાંથી આવી રીતના હેલોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવવાની પ્રક્રિયા થાય. સાવ સિમ્પલ પ્રક્રિયા છે કે કોપરની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી અથવા તો કોપર ધાતુની હાજરીમાં હાઇડ્રોજન બ્રોમાઇડ સાથેની બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાથી અનુક્રમે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવી શકાય. હા, તમે કહો કે આ સેન્ડમેર પ્રક્રિયા જેવી જ છે તો સાવ સાચું. જો તમને યાદ હોય આપણે હેલો એરિન અને હેલો આલ્કેનવાળો પાઠ તો ભણી ગયા. તો એમાં આવ્યું જ હતું કે બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડમાંથી સેન્ડમેર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવી શકાય. તો એ જ પ્રક્રિયા છે, સાવ સાચી વાત. પણ એમાં ફરક કેટલો હતો? ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા. આમાં ક્યુપ્રસ ક્લોરાઇડ સાથેની કોપર ધાતુની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો એને ગટરમેન પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? એટલે સિમિલર કોના જેવી પ્રક્રિયા થઈ? સેન્ડમેયર પ્રક્રિયા જેવી પ્રક્રિયા થઈ. બરોબર? હવે આવી જ રીતના કેટલાક કીટોન સંયોજનની બનાવટની આપણે પ્રક્રિયાઓ ભણવાની થાય. એટલે હવે આગળ વધીએ કે કેટલાક પર્ટિક્યુલરલી સ્પેસિફિક કીટોન જ બનાવવા છે તો કઈ કઈ પ્રક્રિયા આપણે ભણવાની થાય. તો સૌથી પહેલી ઇઝીલી ભણી શકાય એ પ્રક્રિયા લ્યો તો આવડતી જ હોય, ફિડલક્રાફ્ટ એસાઇલેશન થાય. એરોમેટિક હાઇડ્રોકાર્બન લીધું, બેન્ઝીન અથવા ટોલ્યુન લઈ શકો, એસેટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં
નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક ઉમેરી જો બેન્ઝીન લીધું હોય તો 80 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીનનું એસાઇલેશન થઈ એસિટોફિનોન બને. તો આમ જો આવી રીતના એરાઇલ કીટોન બનાવવા હોય તો ફિડલક્રાફ્ટ એસાઇલેશન દ્વારા બનાવી શકાય. બેન્ઝીનમાંથી એસિટોફિનોન બનાવવું છે તો ફિડલક્રાફ્ટ એસાઇલેશનનો ઉપયોગ કરી શકાય. આ જ જગ્યાએ અમે બેન્ઝોઇલ ક્લોરાઇડ લીધું હોય તો અહીંયા બેન્ઝોફિનોન બને. આ જ જગ્યાએ જો અહીંયા ટોલ્યુઇન લીધું હોય તો મુખ્ય નિપજ પેરામિથાઇલ એસિટોફિનોન મળે. બહુ અલ્પ માત્રામાં ઓર્થોન નિપજ મળે, અવકાશી અવરોધ વધી જાય એટલે મુખ્ય નિપજ મહત્તમ કઈ મળે? પેરામિથાઇલ એસિટોફિનોન. તો આ તો આપણને આવડે જ છે એટલે ખાલી રિવિઝનની જેમ વાંચવાની થાય કે જો કીટોન બનાવવું છે, ખાસ કરીને એરાઇલ કીટોન બનાવવું છે તો આ ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. બરાબર. એવી જ રીતના ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ કીટોન સહેલાઈથી બનાવી શકાય. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કીટોન બનાવવું છે તો પેલી પદ્ધતિ વધારે અગત્યની કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ એની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે કરો તો ડાયઆલ્કાઇલ કેડમિયમ મળે. આ ડાયઆલ્કાઇલ કેડમિયમની ત્યાર પછી જો બીજા તબક્કામાં અન્ય કોઈ એસાઇલ હેલાઇડ એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, ડાયઆલ્કાઇલ કેડમિયમની જો અન્ય કોઈ એસિડ ક્લોરાઇડ અથવા એસિડ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એને પ્રક્રિયાને અંતે કીટોન સંયોજન મળે. ક્લિયર? પહેલા તબક્કામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ડાયઆલ્કાઇલ કેડમિયમ મળે અને ગૌણ નિપજ છૂટી પડે. આ ડાયઆલ્કાઇલ કેડમિયમની જો એસિડ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, અન્ય કોઈ એસિડ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાને અંતે કીટોન મળે અને એ કીટોન મળે પછી ગૌણ નિપજ કેડમિયમ ક્લોરાઇડ પાછી છૂટી પડે. ક્લિયર? સમજાય છે? ડાયઆલ્કાઇલ કેડમિયમની એસિડ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતાં કીટોન સંયોજન મળે અને પાછું કેડમિયમ ક્લોરાઇડ છૂટું પડે. બરાબર. હવે ઉદાહરણ દ્વારા સમજો કે અત્યારે મેં એમ કીધું હોય કે મારી પાસે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. અહીંયા હું આરને બદલે મિથાઇલ મૂકી દઉં તેમ કહી દઉં મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. એની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે કરતા તો ડાયમિથાઇલ કેડમિયમ મળે. આ ડાયમિથાઇલ કેડમિયમ છૂટું પડે પછી જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ગૌણ નિપજ છે આપણે ઓર્ગેનિક નિપજ લખ્યું ત્યારે ન લખો તો ચાલે. બરાબર. બાકી MgCl Br છૂટું પડે. હવે આ ડાયમિથાઇલ કેડમિયમની જો એસેટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો 2 મોલ એસેટાઇલ ક્લોરાઇડ વપરાઈ જશે, 2 અણુ એસિટોન અથવા પ્રોપેન 2 છૂટા પડશે અને કેડમિયમ ક્લોરાઇડ પાછું પ્રક્રિયાને અંતે મળી જશે. તો અત્યારે જો આપણને આવી રીતના આપ્યું હોય કે આ પ્રક્રિયાથી મળતી નિપજ X છે અને આ Xની એસેટાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ Y છે તો X અને Y જણાવો તો પેલું X શું આવશે? ડાયમિથાઇલ કેડમિયમ અને Y શું આવશે? એસિટોન મળશે. ક્લિયર? અહીંયા જો મેં બેન્ઝોઇલ ક્લોરાઇડ લઈ લીધું હોય તો અહીંયા બેન્ઝોફિનોન મળે. એટલે આમ કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા ડાયઆલ્કાઇલ કેડમિયમ અને એ ડાયઆલ્કાઇલ કેડમિયમની એસાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી અનુવર્તી કીટોન મેળવવાની આ પ્રક્રિયા થઈ. આનો ઉપયોગ કીટોન બનાવવા માટે ઘણો બધો કરવામાં આવે. ક્લિયર? બહુ સહેલું છે પણ આમ ઉતાવળમાં ભૂલાઈ જાય, મિક્સ થઈ જાય એ ટાઈપની રિએક્શન છે. અને પ્લસ ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ નથી આપ્યું, ખાલી એનો જનરલ પ્રિન્સિપલ જ આપ્યો છે. તો આપણે ત્યાં એક એક્ઝામ્પલ લખી અને પછી આખી પ્રક્રિયા સમજાવવાની. બરાબર? સમજાય છે? માનો કે અહીંયા મેં મિથાઇલ લીધું હતું, તમારે વધુ વધારે એક વખત પ્રેક્ટિસ કરવી હોય તો તમારે મેગ્નેશિયમ ક્લોરાઇડ જે લીધો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈ લેવાનું. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈ લો એટલે ડાયઇથાઇલ કેડમિયમ મળે. ડાયઇથાઇલ કેડમિયમ લઈ અને એસેટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો બ્યુટેન 2 મળે. જે આપણને અત્યારે પ્રોપેન 2 મળ્યું એની જગ્યાએ નિપજ કઈ મળશે? બ્યુટેન 2. એટલે આમ પ્રેક્ટિસ માટે તમારે આરની જગ્યાએ અન્ય કોઈ વિસ્થાપિત સમૂહ લઈ આર અને આરડેક્સની જગ્યાએ લઈ અને પછી જો પ્રક્રિયાને અનુસરશો તો ઝડપથી સમજાઈ જશે. બરાબર? આવી જ પ્રક્રિયા આપણે હેલાઇડવાળા પાઠમાં કોરે હાઉસ સંશ્લેષણ ભણ્યા હતા. લિથિયમવાળી પ્રક્રિયા યાદ આવે તો ડાયઆલ્કાઇલ કોપર લિથિયમ
બરાબર. તો એ કોરે હાઉસ પ્રક્રિયા જેવી આ પ્રક્રિયા થાય, પણ કોરે હાઉસ પ્રક્રિયા છે આપણે હેલાઇડ માટે લીધી હતી કે હેલાઇડમાંથી હાઇડ્રોકાર્બન બનાવવા માટે. અત્યારે આપણે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કીટોન બનાવવા માટેની પ્રક્રિયા થઈ, અથવા તો કેડમિયમ ક્લોરાઇડમાંથી કીટોન બનાવવાની પ્રક્રિયા થઈ. બરાબર. હવે આવી જ રીતના જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સાથે પ્રક્રિયા કરો, કોઈ પણ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો એટલે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. પેલા આવી એક મધ્યસ્થ નિપજ મળે, આ યોગશીલ નિપજ મેળવી કહેવાય. પાઇબંધ તૂટી જાય, આખે આખું અણુ ઉમેરાઈ જાય. કાર્બન પ્લસ છે, નાઇટ્રોજન માઇનસ છે, આ આર માઇનસ છે, મેગ્નેશિયમ પ્લસ છે. એટલે આમ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. આ રીતની એક મધ્યસ્થ યોગશીલ નિપજ છૂટી પડે. આ નિપજનું જો એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો તો અનુવર્તી કીટોન સંયોજન બને. એટલે આમ જો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી મળતી યોગશીલ મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરો તો પણ કીટોન સંયોજન મળે. ક્લિયર? હવે આ પ્રક્રિયાને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે મેં અહીંયા પ્રોપેન નાઇટ્રાઇલ લીધું, અહીંયા એમ કીધું કે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે. હવે પહેલા તબક્કામાં કેન્દ્રાનુરાગી યોગશીલ નિપજ કઈ મળશે? હવે આ નિપજ જે મળે એનું જળ વિભાજન કરી નાખો એસિડિક માધ્યમમાં તો પેન્ટેન 3 મળે. અથવા તો ડાઇઇથાઇલ કીટોન મળે. તો આમ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી પણ કીટોન સંયોજન બનાવી શકાય. આ જ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી આપણે રિડક્શન કરીને આલ્ડીહાઇડ મેળવ્યું હોય તો ટિફન રિડક્શન અથવા ડાઇબાલેટવાળી પ્રક્રિયા. એટલે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી આલ્ડીહાઇડ બનાવી શકાય અને સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી આવી રીતના કીટોન સંયોજનો પણ બનાવી શકાય. બરાબર. તો આજે આપણે જે ભણ્યા એમાં પર્ટિક્યુલરલી કઈ કઈ પ્રોસેસ ભણ્યા કે જેમાંથી ફક્ત આલ્ડીહાઇડ અથવા ફક્ત કીટોન મેળવી શકાતા હોય. આલ્ડીહાઇડમાં આપણે બે બનાવી શકીએ. એરાઇલ આલ્ડીહાઇડ બનાવવાની પ્રક્રિયા જોઈ અને આલ્કેનાલ બનાવવાની પ્રક્રિયા પણ જોઈ. કીટોનમાં પણ આપણે એ જ વસ્તુ જોઈ કે એરોમેટિક કીટોન બનાવી શકાય, એરાઇલ કીટોન બનાવી શકાય અને એલિફેટિક કીટોન બનાવી શકાય. ક્લિયર? તો આજે અહીં સુધી રાખો. આજનું લેક્ચર ઘણું બધું અગત્યનું, આમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં મોસ્ટલી પૂછાય જ છે. એટલે આખું લેક્ચર વ્યવસ્થિત રીતના લખી અને તૈયાર કરી નાખો. ના સમજાય તો મને પાછું ક્વેરીમાંય મોકલી દો, કહી દો તો હું પાછું એકવાર રિવિઝન કરાવી દઈશ. એની સામે વાંધો નથી, પણ સાથે સાથે વર્ક વ્યવસ્થિત રીતના થતું જવું જોઈએ. બરાબર? કારણ કે હવે આપણી પાસે 3-4 મહિના સ્કૂલ ખુલ્યા પછી વધે ને સીધી બોર્ડની પરીક્ષા આવે તો 4 મહિનામાં જો તમે અત્યારના ગાળામાં નબળા રહ્યા હો, વીક રહ્યા હો, સાથે સાથે મહેનત ના કરી હોય તો પછી 4 મહિનામાં આપણે એટલું કવર કરવું મુશ્કેલ બને. લખ્યું ના હોય તો પછી 4 મહિનામાં આખો કોર્સ કેમ લખીને તૈયાર કરશો? એટલે અત્યારે સ્વયં જવાબદારી, પોતાની જવાબદારી સમજી અને લેક્ચર જોઈને પછી લખવાની પ્રક્રિયા તો ચાલુ રાખવાની. બરાબર? ક્લિયર? તો લખવા માટે હોમવર્કમાં તમને ક્વેશ્ચન આપી દઉં છું. પેજ નંબર 364ના કોયડા નંબર 12.1નો પ્રશ્ન કરી નાખજો અને લખાણ સંબંધિત પ્રશ્નનો 12.2 નંબરનો ક્વેશ્ચન કરી નાખજો. બરાબર? તો આજે અહીં સુધી રાખીએ. આવતીકાલે પાછા અહીંથી આગળ વધશું. જય શ્રી કૃષ્ણ.